પતિત જન પાવની સરિતા સમી અધમ જન્મ જન્માંતરો જાણતા જોગી આત્મા અનુભવ વડે આજ દેવી ભક્ત ભગીરથ સમ ભાગ્યશાળી ભવ્ય સૌભાગ્યની નદી ચારુ તર ભૂમિના સગડ નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ પતિત જન પાવની સુદ સરિતા સમી અદમ ધરિણી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ. ચાલો, જય જિનેન્દ્ર. જય જય આપણે 70 ગાથા આપણી પૂરી થઈ, 70 શ્લોક પૂરા થયા આપણા. કૃપાળુ દેવે આત્મા નિત્ય છે એની સરસ મજાની યુક્તિ પ્રયુક્તિથી સિદ્ધિ કરી અને શિષ્યને હવે વાત ગળે ઉતરી કે આત્મા છે એ પણ એને વાત સમજાણી. હજુ આત્મતત્વની પ્રાપ્તિ નથી થઈ, પણ કૃપાળુ દેવની યુક્તિ પ્રયુક્તિથી બતાવેલી વાત વિચાર કરતા શિષ્યને એવું લાગે છે કે ના, ખરેખર આત્મા છે પણ ખરો, અને આત્મા છે તો કેવો છે? નિત્ય કે નિત્ય છે. હા, આ બંનેની એને યુક્તિ પ્રયુક્તિ દ્વારા એને એની સચ્ચાઈ, એની સત્યતા એને પોતાના અંતરમાં જણાણી. અને એના ઉપર જ વિચાર કરે છે કે ભાઈ આત્મા છે તો બરાબર, કે દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી એ પલટાય છે. આ બંને વાત એને વિચાર કરતા કરતા એને સરસ રીતે સમજાણી. પણ હવે આગળ એને એવું થાય છે જેમ જેમ એ ચિંતન કરતો જાય છે, જેમ જેમ એ વિચાર કરતો જાય છે, સતના નિર્ણયમાં આગળ વધવું છે એવી ઉત્કૃષ્ટ જિજ્ઞાસા છે. તો એ જિજ્ઞાસાના વિચારો કરતા કરતા આગળ જતા જતા ક્યાંક ને ક્યાંક એ વમળમાં, પ્રશ્નોના વમળમાં, વિચારોના વમળમાં એ અટવાતો જાય છે. પણ મુદ્દાની વાત એ છે કે શિષ્ય કુતૂહલ વાળો નથી, જિજ્ઞાસુ છે. હા, જિજ્ઞાસુ છે તો આગળ વધવાના ચાન્સ છે. જિજ્ઞાસા નથી તો એ પ્રશ્નોના અને વિચારોના વમળમાં અટવાતો જ રહેશે. બરાબર. પણ આ શિષ્ય જિજ્ઞાસુ છે ને, જિજ્ઞાસુ છે એની સાબિતી શું? તો કે જિજ્ઞાસી વ્યક્તિ હોય એને તમે યુક્તિ પ્રયુક્તિથી સમજાવો તો એનો પ્રશ્ન શાંત થાય. બરાબર. જિજ્ઞાસાનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ કે શિષ્યને જે પણ બાબતમાં શંકા હોય, જે પણ બાબતમાં પ્રશ્ન હોય, એમાં એનું સમાધાન થાય. હા, એમાં
એનો પ્રત્યુત્તર એને મળી જાય અને એની વૃત્તિ શાંત થઈ જાય તો સમજવાનું કે આ જિજ્ઞાસા હતી. જિજ્ઞાસા હંમેશા પૂર્ણ વિરામ ઉપર આવે. કુતૂહલ હોય તો એ અધૂરું ને અધૂરું, અધૂરું ને અધૂરું જ લાગે, એટલે સમાધાન ન થાય. બરાબર. તો અહીંયા એ જિજ્ઞાસાથી એને સમાધાન થતા થતા એને એ વાત સમજાઈ ગઈ. પણ એને પ્રશ્ન થાય છે કે આત્મા છે ખરો, આત્મા નિત્ય છે, પણ આ બધું એ ભોગવે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, નિત્ય છે તો એના ભવ ભ્રમણ પણ હોય, નિત્ય છે તો આજે અહીંયા છે તો કાલે અહીંયા છે, તો અહીંયાથી ત્યાં એને લઈ જનારું કોણ? પર્યાય થી એ પલટાય છે, તો પર્યાય જ્યારે પલટાય તો પર્યાય પલટાવામાં કારણ કોણ? પર્યાય નો પલટાવનાર કોણ? સમજાણું તમને? આજે મનુષ્ય ગતિમાં છે તો કાલે બીજી ગતિમાં જશે, તો આ બધું કરનારો નિયામક કોણ છે? બચપનમાં હતો તો એને યુવાન બનાવનાર કોણ હતું? યુવાન હતું તો એને વૃદ્ધ બનાવનાર કોણ હતું? કોક તો છે ભાઈ, પર્યાય પલટાય છે સમજાય છે મને, દ્રવ્ય એક છે એ પણ સમજાય છે, પણ છતાં આ પર્યાય નો બદલનારો કોણ છે? આ પર્યાય નો પલટાવનારો કોણ છે? કોણ આ બધું મેનેજ કરે છે? એવો એના મનમાં પ્રશ્ન થાય છે. અને પ્રશ્ન કરતા કરતા એને એમ થાય છે કે આ બધું કરનારો કોણ છે? કર્મ છે. તો કે આત્મા કર્મનો કરતા છે. જે કઈ પણ થાય છે આ બધું કર્મને લઈને થાય છે. એટલે હવે ત્રીજો પ્રશ્ન એને એ થાય છે કે આત્મા કર્મનો કરતા છે કે નહીં? આ બધું કરનારા કર્મ છે કે નહીં? એ બાબતનો એને પ્રશ્ન થાય છે. એટલે હવે આગળ એ દલીલ કરશે ત્રીજા પદની. ત્રીજું પદ શું છે કે આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ. આ બધું કરે એ કર્મના કારણે થાય છે. અને આ કર્મ આવ્યા ક્યાંથી? તો કે જીવે પોતે કર્યા. સમજાણું? એટલે એને પ્રશ્ન થાય છે કે ખરેખર કર્મનો કરતા જીવ છે કે નહીં? એટલે હવે 71મી ગાથામાં પ્રશ્ન કરે છે. જી કરતા જીવન કર્મનું કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. આમાં શું કે છે કે કરતા જીવન કર્મનો, જીવ કર્મનો કરતા નથી. કર્મ જ કરતા કર્મ. કર્મનો કરતા કોણ છે? તો કે કર્મ જ છે. અથવા સહજ સ્વભાવ કા, અથવા એમ લાગે છે કે એની મેળે જ થાય છે. સમજાણું? અથવા તો તેનો કરતા કોણ છે? તો કે તેનો કરતા એમ કહો કે જીવનો ધર્મ જ કર્મ છે. જીવ જ તેનો કરતા છે. જીવ જ
કર્મ છે. જીવનો ધર્મ છે. જીવ જ કર્મ કરે છે, એનો ધર્મ છે. બરાબર. હમ. તો સાચું શું છે આમાં? જો તમે એને કર્મ ન કરતા જીવ. જો તમે એને કહો કે સ્વાભાવિક રીતે કર્મ થાય છે, અથવા તો તમે એમ કહો કે એ જીવનો ધર્મ જ છે કર્મ, તો પછી કર્મ ક્યારેય છૂટા નહીં પડે આત્માથી. કારણ કે ધર્મ છે તો સ્વભાવ છે, સ્વભાવ તો માણસથી ક્યારેય છૂટો પડતો નથી. તો કર્મ પછી ક્યારેય કરશે નહીં આત્માથી, આત્મા શુદ્ધ થશે નહીં. એટલે હવે મુંજારો થાય છે કે ભાઈ કર્મનો કરતા કોણ? બરાબર. હા સ્વામી, હા. સમજાણું પ્રશ્ન? જી સ્વામી. કે જીવ કર્મનો કરતા નથી, તો કોણ છે? તો કે કર્મ જ કરતા કર્મ. કર્મ જ કર્મનો કરતા છે, અથવા સહજ સ્વભાવ, અથવા તો કાંઈ એનો એ સહજ સ્વભાવ છે, એની મેળે જ કર્મો થાય છે. જીવનો ધર્મ છે એટલે કર્મ એની મેળે જ થાય છે. જો એમ કહો તો પછી કર્મથી આત્મા ક્યારેય મુક્ત નહીં થાય. તો આમાં સાચું શું? આટલી વાત સમજાણી ને બધાને? હા સ્વામી. કર્મનો કરતા કોણ છે એ પ્રશ્ન ઉપર વિચાર કરતા શિષ્યને એમ લાગે છે કે કર્મનો કરતા જીવ ન હોઈ શકે, પણ કર્મ જ તેનો કરતા હોવો જોઈએ. કારણ કે તે બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય હોવાથી એકબીજાના કરતા હોઈ શકે નહીં. આત્મા ચેતન અને અરૂપી છે, તો તે જળ અને રૂપી એવા કર્મનો કરતા કઈ રીતે બની શકે? સમજાણું? તો પેલી વાત એ છે કે ભાઈ જીવ કર્મનો કરતા નથી, કર્મ જ કર્મનો કરતા છે. બરાબર. એની માટે એને દલીલ આપી કે જો માની લઈએ કે જીવ કર્મનો કરતા છે, તો બંને દ્રવ્ય અલગ છે. જીવ દ્રવ્ય અલગ છે, કર્મ દ્રવ્ય અલગ છે. જીવ અરૂપી છે, બરાબર, અને કર્મ રૂપી છે. જીવ ચેતન છે અને કર્મ જળ છે. તો બંનેના ટોટલી દ્રવ્ય અલગ છે, ટોટલી સ્વભાવ અલગ છે. તો બંને અલગ અલગ સ્વભાવ વાળા એકબીજાના કરતા કઈ રીતે હોઈ શકે? હા. સમજાણું? હા સ્વામી. હા. પેલી લાઈનમાં કીધું એને કે ભાઈ જીવ કર્મનો કરતા નથી, આ એનું પોતાનું માનવું છે. એટલે પેલી લાઈનમાં શિષ્યએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું કે જીવ કર્મનો કરતા નથી. તો કોણ છે? તો કે કર્મ જ કરતા કર્મ, કર્મનો કરતા જ કર્મ છે. પછી દલીલ શું આપી કે શું કામ ભાઈ જીવ કર્મનો કરતા નથી? જો અગર જીવ કર્મનો કરતા હોત તો એ જીવનો ધર્મ થઈ ગયો. ધર્મ થઈ ગયો તો ક્યારેય કર્મથી મુક્ત થઈ શકશે નહીં. એક વાત. અથવા તો જો જીવ પોતે કરતો હોત તો જીવનો સ્વભાવ અલગ છે, કર્મનો સ્વભાવ અલગ છે. હા, જીવ ચેતન છે, અરૂપી છે, જ્યારે કર્મ રૂપી છે અને જળ છે. તો બંનેના સ્વભાવ જ અલગ છે. તો અલગ અલગ સ્વભાવ વાળા એકબીજાના કરતા કઈ રીતે હોઈ શકે? સમજાણું? અને વાસ્તવિકતા એ જોઈએ તો કર્મને ખેંચનારું કોણ છે? શિષ્યને. આપણે અત્યારે શિષ્યના પક્ષમાં હું વાત કરું છું. હા હા. કે કર્મનો કરતા કર્મ છે એ વાત ખોટી છે, તમને લાગે છે? ના શિષ્યને એમાંથી નથી લાગતી કે ના શિષ્ય એવું કે ના છે સ્વામી. કર્મનો કરતા કર્મ જ છે. ના ના, કર્મની વેળગણ જ ખેંચે જ છે ને, કર્મ જ ખેંચે છે ને સ્વામી. કેવી રીતે? બતાવો મને.
સ્વામી ઈ ભાવમાં જઈને સ્વભાવમાંથી નીકળીને વિભાવમાં વિભાવમાં આવી જાય જઈએ. છે. હા, સમજાવો મને, હું તમને સમજાવું જ છું ને. ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ આ બંને નિમિત્ત અને નૈમિત્તિક છે. મેં તમને એકવાર પ્રશ્ન પૂછ્યો તો યાદ હોય તો ઈંડુ પહેલા કે મરઘી પહેલા? આંબો પહેલા હા. કેરી પહેલા યા હા ઈંડુ સ્વામી. પહેલા કે મરઘી પહેલા? સમજી છે. આંબો પહેલા કે કેરી ગોટલી પહેલા? ગોટલી પહેલા. કોઈ જવાબ જ નથી સ્વામી એનો. હા. આંબો પહેલા કે તો આંબો થયો ક્યાંથી? તો કે ગોટલી માંથી. ને ગોટલી આવી ક્યાંથી ક્યાંથી? તો કે આંબામાંથી. આંબામાંથી. તો ગોટલી માંથી આંબો ને આંબામાંથી ગોટલી, ગોટલી માંથી આંબો ને આંબામાંથી ગોટલી. હા, તો એક કાર્ય ને એક કારણ, એક કારણ ને એક કાર્ય, આ ચક્ર છે આખું. આ ચક્રને કહેવાય નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ. નૈમિત્તિક. બરાબર. તો તો સ્વામી એવી ઉત્પત્તિ રીતે કેવી રીતે થઈ તો ઉત્પત્તિ હા, કેવી રીતે થઈ તો ઉત્પત્તિ કેવી રીતે થઈ તો આંબાની ઉત્પત્તિ ગોઠલી તો ગોઠલી ક્યાંથી થઈ એના જેવું આંબામાંથી થઈ. આંબામાંથી. એનાથી થઈ આંબો ક્યાંથી થયો? તો કે ગોટલી માંથી થયો. આમાં નિમિત્ત કોણ અને નૈમિત્તિક કોણ? કોઈ ખબર નહીં. આ બે માં એક નિમિત્ત છે ને આ નૈમિત્તિક છે. આ ચર્ચા આપણે બહુ પહેલા જયારે શું કહેવાય મારા ખ્યાલથી કોરોના ચાલતું હતું ત્યારે આપણે આ ચર્ચા કરી હતી. ના સ્વામી ત્યાર પછી બરાબર લખેલું છે. આમાં નિમિત્ત કોણ અને નૈમિત્તિક કોણ? બે સ્વામી. ના આમાંથી એક નિમિત્ત છે ને એક નૈમિત્તિક છે. ગોટલી નિમિત્ત ને નિમિત્ત સ્વામી ભાવ કર્મ. કાર્ય અને કારણ સંબંધ કોઈ પણ ઘટના. આંબો અને ગોટલી. ગોટલી નિમિત્ત થઈ જાય ને આંબો આ ગોટલી બંનેમાં નિમિત્ત નિમિત્ત કોણ અને કારણ છે નૈમિત્તિક કોણ? અને કાર્ય પણ છે. નિમિત્ત કારણ ને કાર્ય બંને છે. નિમિત્તની વ્યાખ્યા શું અને નૈમિત્તિકની વ્યાખ્યા શું? નિમિત્ત કોને કહેવાય કે જે કાર્યને ઉત્પન્ન કરે એ નિમિત્ત. તો બંને એકબીજાને ઉત્પન્ન કરે છે. ગોટલી આંબાને ઉત્પન્ન કરે છે, આંબો ગોટલીને ઉત્પન્ન કરે છે. એ નિમિત્ત કહેવાય. એટલે કે જે બે નાશ કારણ છે. પામી જાય એને ગોટલી જોઈતો તો આંબો કારણ છે અને આંબો જોઈતો તો ગોટલી કારણ છે. ગોટલી તો બે આંબો નિમિત્ત છે ને બે કાર્ય છે, બે કારણ છે. તો કોને નિમિત્ત કહેશો, કોને નૈમિત્તિક કહેશો? ગોટલી આંબાને ઉત્પન્ન કરીને પછી વિસર્જન થઈ જાય ને આ તો બોલો. તો ઈ નિમિત્ત કારણ થઈને એટલે છૂટી જાય. એટલે આંબો તૈયાર કરીને એ પોતે નીકળી જાય. તો નિમિત્ત થઈ ને ગોટલી. તો ગોટલી એ નિમિત્ત થઈને આંબો નિમિત્ત થયું છે. જે ગોટલી કાર્ય આંબો નિમિત્ત કે પોતે આંબો નિમિત્ત? આંબો તો પછી નૈમિત્તિક થઈ જશે. બોલો, ના બરાબર છે. બોલો, સરસ વાત છે. યાદ રાખ્યું, ધન્યવાદ છે. બોલો. હજારો તો પૃથ્વીમાં આંબો એટલે આંબો નૈમિત્તિક. નૈમિત્તિક થઈ જશે કારણ કે આંબો ગોટલીમાંથી નૈમિત્તિક થયો જો થયું છે યાદ ગોટલી રાખો, વિસર્જન. અને જે ગોટલી નિમિત્ત એટલે કારણ છે. જે કારણ પોતે જ કાર્ય બની જાય, હા જે કારણ પોતે જ કાર્ય બની જાય હા એને નિમિત્ત કહેવાય. યાદ આવ્યું સ્વામી હવે. અને જે કારણ કાર્ય બન્યા પછી પણ સલામત રહે એ નૈમિત્તિક. અચ્છા હા બરાબર. સમજાણું? જે બરાબર. કાર્ય બન્યા પછી જે કારણ પોતે સલામત રહે. ગોટલી છે એ આખી આંબો બની જાય, ગોટલી આખી આંબામાં પરિવર્તિત થઈ જાય, ગોટલી શૂન્ય થઈ જાય. તો ગોટલું છે એ નિમિત્ત છે અને
ગોટલી બનાવે તો આંબો ગોટલી અનેક આપે, એક નહીં અનેક આપે, અને પાછું પોતે સલામત રહે. તો એ નૈમિતિક છે, નિમિત્ત અને નૈમિતિક સંબંધો. એટલે આંબો નૈમિતિક છે. તો એવી રીતે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ છે. તો ભાવ કર્મમાં ભાવ થયો તો પછી દ્રવ્ય કર્મ થઈ. આપણે નૈમિતિક નથી બનવાનું, હા નિમિત્ત બનવું ન બનવું, મળવું ન મળવું આપણા હાથમાં નથી. હમ આપણે નૈમિતિક બનવાનું ટાળવાનું. હવે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. દ્રવ્ય કર્મ જ્યારે ઉદયમાં આવ્યું હમ અને આપણે રાગ દ્વેષ કર્યા, હમ તો દ્રવ્ય કર્મ આખું ભાવ કર્મમાં ટ્રાન્સફર થઈ ગયું. આખે આખું. બરાબર. અને ભાવ કર્મ કરો તો બીજા અનેક દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય, પણ ભાવ કર્મ એઝ ઇટ ઇઝ રે. હા સમજાણું? હા સમજાણું કે નહીં સમજાણું? તો આમી એક્ઝામ્પલ દઈને સમજાવો ને. દ્રવ્ય કર્મ એટલે ગોઠલી, હમ અને ભાવ કર્મ એટલે આંબો. ગોઠલી માંથી આંબો બને તો ગોઠલી ઝીરો થઈ જાય. બરાબર, ગોઠલી નાશ પામે. હમ બરાબર. એક દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું અને ઈ ભાવ કર્મ બની ગયું, તો દ્રવ્ય કર્મ આખું ભાવ કર્મ બની ગયું. હા સમજાવું તમને? દ્રવ્ય કર્મ આખું ભાવ કર્મ બની ગયું. બરાબર. હવે આંબામાંથી જ્યારે ગોઠલી થાય તો કેટલી ગોઠલી થાય? એક થાય કે અનેક થાય? અનેક અનેક થાય. તો અનેક ગોઠલી ઉત્પન્ન કરવા છતાં પણ આંબો સલામત રહે કે આંબો મરી જાય? સલામત રહે. સમજાણું? હમ તો જ્યારે ભાવ કર્મ કરે, રાગ દ્વેષ કરે, તો આખા ભાવ કર્મ માંથી દ્રવ્ય કર્મ કેટલા થાય? તો કે અનંત કર્મ બાંધી લે. અનંત કર્મ બાંધી લે. બાંધી લે કે ન બાંધી લે? હા અને છતાં ભાવ કર્મ તો સલામત ને સલામત જ રહે કે નહીં? જી સાહેબ. કે ભાવ કર્મ નાશ પામે? ભાવ કર્મ રે, ના, સલામત રહે. સલામત રહે. સલામત રહે. બોલો, સમજાય છે કે નથી સમજાતું? આંબો ભાવ આંબો સલામત રહે. દ્રવ્ય કર્મ ભાવ કર્મ બાંધ્યું તો ઈ કર્મ પરમાણુ ભાવ કર્મ બની ગયા, ઈ કર્મ પરમાણુ નાશ પામી ગયા. પણ ભાવ કર્મ થી જયારે દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય, નવા કર્મ બાંધે, તો નવા અનેક કર્મો બાંધી લે ભાવ કર્મ થી. અને ભાવ કર્મ એમને એમ ઉભું રે કે ન ઉભું રે? રે કે ના રે? રે. તમારે પરંપરા ન જોતી હોય તો ગોટલી માંથી આંબો બનવાનું કામ બંધ કરી દો, તો ગોટલી જ ઉત્પન્ન નહીં થાય. અને એક દ્રવ્ય કર્મ ન જોતા હોય તો દ્રવ્ય કર્મ જયારે ઉદયમાં આવે ત્યારે ભાવ કર્મ ન થવા દો, નૈમિતિક બનતું અટકાવી દો, તો નિમિત્ત આવીને વયું જશે. એ નુકસાન નહીં કરે. ભાવના મેં તો ક્યાં ના લઈ લીધું. મેં તો ઈ પેલા ને 2 કલાક પેલા લીધું. સમજા? હા સ્વામી. સમજાણું? નિમિત્ત નૈમિતિક. જય સ્વામી. તો દ્રવ્ય કર્મ નો કર્તા કોણ થયું? ભાવ કર્મ. ભાવ કર્મ. બરાબર. તો કર્મ જ કર્મ નો કર્તા થયો કે નહીં? થયો.
હા 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 કર્મ જ કર્મ કે જીવ કર્મનો કરતા થયો. કર્મ જ કર્મ આમાં કર્મનો કર્મ જ કરતા થયો. આ તો પછી શિષ્યએ કીધું ક્યાં ખોટું હતું. હા અને ભાવ કર્મ ક્યાંથી તો આવ્યું? શિષ્યનો ત્રીજો પ્રશ્ન થવો એ બરાબર છે કે નહીં? કે હા ભાઈ પર્યાયો બદલાય છે તો પર્યાયનો કરતા કોણ છે? તો કે કર્મ. તો કર્મ કર્યા કોણે? તો કે જીવ તો કર્મનો કરતા ન હોઈ શકે. આવું ને ભાવના? જીવ તો કર્મનો કરતા ન હોઈ શકે, તો કર્મનો કરતા કોણ હોઈ શકે? તો શિષ્યને એના મનમાં એવું સમજાય છે, એના મનમાં એવી દલીલ સમજાય છે કે જીવ કર્મનો કરતા ન હોઈ શકે, કારણ કે બંનેના સ્વભાવ જ અલગ છે. એક જળ છે, એક ચેતન છે, એક રૂપી છે, એક અરૂપી છે. તો આ બંનેનો કરતા કોણ હોઈ શકે? થોડોક હોઈ શકે. તો પછી કર્મનો કરતા કોણ? કર્મ તો કે મને એવું લાગે છે કે કર્મ જ કર્મનો કરતા છે. તો ભાવ કર્મ ઈ જ દ્રવ્ય કર્મનો કરતા છે કે નહીં? હા અને દ્રવ્ય કર્મ જ ભાવ કર્મનો કરતા છે કે નહીં? છે. હા હા તો પછી શિષ્ય ખોટો કે સાચો? સાચું. હજી તો તો સાચું. પછી કૃપાળુ દેવે આની સમાધાન કરવાની જરૂર છે. હા એ એકદમ સાચું નથી ને, શિષ્યના હિસાબે, શંકાના હિસાબે સાચું. હા પણ બરાબર એ ભાવ સમજાણો? કર્મ તમને પણ પ્રશ્ન આવ્યા સમજાણો ને? કરશે. હા જે હા સાચું હા છે. હવે આપણે વાંચી લઈએ, પછી કૃપાળુ દેવ શું એનો જવાબ આપે બરોબર. આપણે આગળ જોઈએ. હા જી. રૂપાળું દેવે પૂછે છે. હા બોલો. જુઓ, અમને પંડિતજી ભણાવતા ને વિદ્યાપીઠમાં, તો એ એવી રીતે કહેતા કે વિદ્યાર્થી એને કહેવાય કે જયારે કોઈની શંકા અને દલીલ છે, તો આપણે એના પક્ષમાં બેસીને એના રૂપે વિચારવાનું. હા હા જી સર. પછી જવાબ આપે ત્યારે આપણે જવાબ આપનાર કોણ છે એના પક્ષમાં બેસીને જવાબ વિચારવાનો. તો હા તમે કોઈ પણ વસ્તુને અપ ટુ એન્ડ સુધી તમે બરાબર સમજી શકો. શિષ્યનો પ્રશ્ન આપણને ત્યારે સમજાય કે આપણે શિષ્યના પક્ષમાં બેસીને વિચારીએ તો. તો હવે આમ જુઓ તો શિષ્યની વાત સાચી જ છે ને કે ભાઈ દ્રવ્ય કર્મનો કરતા ભાવ કર્મ છે, ભાવ કર્મનો કરતા દ્રવ્ય કર્મ છે, અર્થાત કર્મનો કરતા કર્મ જ છે. હા 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 સમજાય ને? હા હવે આપણે આગળ વાંચીએ. કર્મનો કરતા કોણ? એ પ્રશ્ન ઉપર વિચાર કરતા શિષ્યને એમ લાગે છે કે કર્મનો કરતા જીવ ન હોઈ શકે, પણ કર્મ જ કર્મનો કરતા હોવો જોઈએ. કારણ કે તે બંને ભિન્ન દ્રવ્યો હોવાથી એકબીજાના કરતા હોઈ શકે. આ એની દલીલ છે કે બંને એકબીજાના કરતા હોઈ શકે નહીં. શું કામ? કે બંનેનો સ્વભાવ અલગ અલગ છે. આત્મા ચેતન છે અને અરૂપી છે, અને કર્મ જળ છે અને રૂપી છે. તો પછી જળ અને રૂપી એવા કર્મનો કરતા આત્મા કેવી રીતે હોઈ શકે? કરતા કર્મ વિજાતીય હોઈ શકે નહીં. જો જીવ અને પૂતગલ વચ્ચે કરતા કર્મનો સંબંધ સ્વીકારવામાં આવે તો તેના ગુણધર્મોની પરસ્પર આપ-લે થવી ઘટે. જો કર્મ નો કરતા જીવ હોય અને જીવ કર્મનો કરતા હોય, બંને એકબીજાના કરતા હોય, તો પછી બંનેના ગુણધર્મ, બંનેના સ્વભાવ એ બધા એકબીજા આપ-લે કરી લેવા જોઈએ. પણ તેમના ગુણધર્મો પરસ્પર આપ-લે થાય એવી કોઈ પણ ઘટના દેખાતી નથી. માટે સત્તામાં પડેલા કર્મ વડે જ અન્ય કર્મ બંધાય છે. જે કર્મ સત્તામાં પડ્યા છે એ જ કર્મ નવા કર્મને બાંધે છે. કર્મનો કરતા કર્મ નથી, પણ સહજ સ્વભાવે અનાયાસે આત્માના પ્રયત્ન વિના કર્મ પોતાની જાતે બંધાયા કરે છે. એમ કહેવામાં આવે તો પણ જીવનું કર્તૃત્વ સિદ્ધ થતું નથી. જો એમ ન સ્વીકારવામાં આવે અને જીવને જ કર્મનો કરતા ગણીએ તો કર્મ કરવા એ જીવનો ધર્મ એટલે સ્વભાવ થઈ જાય. અને સ્વભાવ હોવાથી તે ક્યારેય એનાથી નિવૃત્ત થઈ શકે નહીં. અને જો કર્મ કરવાનો જીવનો ધર્મ જ હોય
તો કર્મ ક્યારેય પણ તૂટશે નહીં અને જીવનો મોક્ષ થશે નહીં. હમ. બે દલીલ કરી. શીર્ષણ. કઈ બે દલીલ કરી? બંને એક તો છે, કર્મનો ભૂલ કરતા બંને કર્મ ના જ છે. છે. કર્મનો કરતા જીવ નથી, નથી. એની માટે એને બે દલીલ કરી. કઈ બે દલીલ કરી? એક દલીલ એ કરી બંને અલગ છે. કે બંનેના સ્વભાવ ભૂલ અલગ છે. બંનેના સ્વભાવ અલગ છે. તો અલગ અલગ સ્વભાવ વાળા આપણે કેવી એકબીજાને રીતે કઈ રીતે કરી શકે? હા બરાબર. હા કોઈ પણ વસ્તુ કરવામાં બંનેનો સ્વભાવ તો મેચ થવો જોઈએ. બંનેના સ્વભાવ અલગ છે, તો અલગ અલગ સ્વભાવ વાળા એકબીજાને કરી કઈ રીતે શકે? હમ. સમજાણું બરાબર? સાચું. પેલી દલીલ આ. અને બીજી દલીલ એમ કે ચાલો તમે કહો છો કે જીવ કર્મનો કરતા છે, એમ માની લઈએ. તો પછી કર્મ કરવાનો એનો સ્વભાવ થઈ ગયો, એનો ધર્મ થઈ ગયો. હમ. હમ. કે જીવ કર્મ કરે છે તો જીવ કર્મ કરે છે તો એ જીવનો સ્વભાવ થઈ ગયો. અને જો કર્મ કરવાનો સ્વભાવ જીવનો હોય તો છોટી તો શકે ને. સ્વભાવ તો ક્યારેય કોઈ છોડતા નથી. સ્વભાવ ક્યારેય દ્રવ્યથી અલગ પડતો નથી. તો પછી જીવ ક્યારેય કર્મથી મુક્ત થશે? ના. કારણ કે એનો સ્વભાવ થઈ ગયો. સમજાણી બે દલીલ બધાને? સાચું. બધાને સમજાણી જેટલા હાજર છે એ બધાને? કે કોઈને ન સમજાણું હોય તો કયો. દલીલ સમજાશે તો એનો જવાબ સમજાશે. હા સર. હા, દલીલ તમારે બે યાદ રાખવાની છે. પેલી દલીલ એ છે કે બંનેના સ્વભાવ અલગ અલગ છે. બીજી દલીલ એ છે કે જો તમે એને માનો જીવને કર્મનો કરતા, તો પછી ક્યારેય જીવ કર્મથી મુક્ત થઈ શકશે નહીં. સ્વભાવ ક્યારેય બદલાય નહીં, છૂટો પડે નહીં. તો કર્મ અગર જીવનો સ્વભાવ થઈ જાય તો ક્યારેય જીવ કર્મથી મુક્ત થઈ શકશે નહીં. આ બે દલીલ એને પેલા બે ચરણની અંદર એને બતાવી. બરાબર. હવે 72મી ગાથામાં બીજી વાત કરે છે કે જળ અને ચૈતન્ય એવા બે દ્રવ્યોના અસ્તિત્વ અને નિત્યત્વની સિદ્ધિ થયા પછી અથવા તો થવા છતાં શિષ્યના મનમાં આત્માના કર્મ કર્તૃત્વપણાની સિદ્ધિ બંધ બેસતી નથી. તેથી તેની વિચારધારા આત્માને અકર્તા સિદ્ધ કરવા મથે છે. હા, શિષ્યની શંકા શું છે? તો કે આત્મા કર્મનો કરતા છે નહીં, એ સિદ્ધ કરવા માંગે છે. પોતાની વાતના સમર્થન માટે એને આ ગાથામાં હજુ બે દલીલો રજૂ કરી છે. એ બંને દલીલો આત્માને અબંધ માનવા વાળા વૈદિક દર્શનના પ્રભાવનું કારણ છે. શંકાના વમળમાં સપડાયેલો છતાં તત્વ રહસ્ય જાણવાની ઉત્કૃષ્ટ જિજ્ઞાસા સેવતો શિષ્ય કહે છે. જો કૃપાળુદેવે શબ્દ વાપર્યો છે કે જિજ્ઞાસા છે. આજુબાજુમાં અનેક વિચારધારા વાળા લોકો છે, તો એ વિચારધારાઓ એના કાને અથડાય છે. હા, કે ભાઈ કર્મનો કરતા જીવ ન હોઈ શકે, આવું શિષ્ય માને છે. તો કર્મનો કરતા જીવ ન હોઈ શકે એવું 70મી ગાથાની અંદર બે દલીલ દ્વારા એને રજૂ કર્યું. બરાબર. હવે આ ગાથાની અંદર હજુ બે બીજી દલીલ આપે છે કે આત્મા કર્મનો કરતા હોઈ શકે નહીં. આવી શંકા કોને છે? શિષ્યને છે. બરાબર. હા, હવે આ ગાથાની અંદર એ રજૂ કરે છે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. બે દલીલ કરે છે કે ભાઈ આત્મા કર્મનો બંધ કરનાર નથી. હા, શું કામ નથી? તો કે આત્મા સદા અસંગ છે. એટલું જ છે. આત્મા અસંગ છે, એને કોઈનો સંગ નથી, તો કર્મનો સંગ કેવી રીતે કરશે?
તો આત્મા સદા અસંગ છે, કરે પ્રકૃતિ બંધ. હા, તો પછી બંધ કોણ કરે છે? તો કે પ્રકૃતિ. પ્રકૃતિ હોય ને, સત્વ પ્રકૃતિ, તમસ પ્રકૃતિ, રજસ પ્રકૃતિ. તો આત્મા અસંગ છે, તો પછી કર્મનો કરનારું કોણ છે? તો કે કર્મનો કરનારું કોણ છે? તો કે પ્રકૃતિ છે. હા, કરે પ્રકૃતિ બંધ. તો બંધ કરનાર કોણ છે? તો કે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે શું? તો કે રજસ પ્રકૃતિ, તમસ પ્રકૃતિ, એ જે પ્રકૃતિ છે. હા, સ્વભાવ સત્વ, સ્વભાવ રજસ અને તમો. સ્વામી, બરાબર. પ્રકૃતિ એટલે સ્વભાવ. ના, પ્રકૃતિ આપણે અહીંયા પ્રકૃતિનો અર્થ સ્વભાવ નહીં લેવાનો. અચ્છા. અન્ય દર્શનો આત્મા અને પ્રકૃતિ માને તો જળ જેટલું છે એ પ્રકૃતિ કહેવાય. હવે શરીર અને આત્મા, તો શરીર એ પ્રકૃતિ છે અને આત્મા એ ચૈતન્ય દ્રવ્ય છે. એ અર્થમાં પ્રકૃતિ લેવાની. તો જીવના જે સત્વ, રજસ, તમો આદિ જે ગુણો છે, મીન્સ ગુણો તો ન કહેવાય, પણ આદિ જેના એની પ્રકૃતિ છે, એની શરીરની જે પ્રકૃતિઓ છે એ કર્મનો કરતા છે. હા, કારણ કે આત્મા કર્મનો કરતા નથી. આત્મા તો અસંગ છે. અસંગ એટલે કોઈનો સંગ કરતો નથી. કોઈનો સંગ કરતો નથી તો કર્મનો સંગ કેવી રીતે થાય? તો સ્વામી, પ્રકૃતિની ક્રિયા લઈ શકાય? હા, જળ જેટલું પણ છે એ પ્રકૃતિ કહેવાય. ના, એની ક્રિયા સાથે સંબંધ ખરો, તો પછી પ્રકૃતિની ક્રિયા કહી શકાય? હા, એટલે પ્રકૃતિને આત્મા અક્રિય છે ને, આત્મા અક્રિય છે. જે પણ કરે છે એ પ્રકૃતિ એટલે જળની પ્રકૃતિ છે. જળ ક્રિયા કરે છે. અચ્છા. અને એક ના, દ્રષ્ટિએ પ્રકૃતિ આપણે પણ કહીએ છીએ ને કે ભાઈ ક્રિયા કરનારું કોણ છે? જીવ તો છે નહીં. ના, જીવ તો જળ છે. હા, જળ તો નહીં, જીવ તો ચૈતન્ય અક્રિય છે, અયોગી છે. હા, છે કે હા, નહીં? યસ. અવર્ણે, અગંધે, અરસે, અગંધી, અરસે, અપાસે, અપાસે, અવિનાશી. તો આપણે આ બધા જે ગુણો કહીએ છીએ તો એ અપેક્ષા એ જીવ પણ અયોગી છે. ક્રિયા કરવી એ મન વચન કાયાનું કામ છે. તો મન વચન અક્રિય છે. કાયા છે એ જળ છે કે ચેતન છે? મન વચન કાયા છે એ પૌદ્ગલિક છે, પ્રકૃતિ છે. હમ. બરાબર છે. તો જે પણ કર્મ થાય છે એ કોના કારણે થાય છે? સત્વ, રજસ, તમો ગુણના કારણે થાય છે. જીવ કઈ કરતો નથી, કારણ કે જીવનો સ્વભાવ તો અસંગ દશા છે, અયોગી દશા છે. હમ. સાચું કે ખોટું? બરાબર. પણ સ્વામી, હજી બેસતું નથી. પ્રકૃતિને કયા રૂપમાં લેવાનું? પ્રકૃતિ રજસ તમસ એટલે શું એમ પેલા કેશો ને એટલે આવડી જશે. સ્વામી મત્યાણંગ વંદામી. એટલે હમ. અહીંયા તો મને ખબર નથી, પણ આપણે ખબર છે એક વખત સાંખ્ય દર્શનની ને એની વાત કરતા હતા ને, તેમાં પુરુષ અને પ્રકૃતિ. તો પુરુષ એટલે બધા સંસારી જીવ અને પ્રકૃતિ એ લોકો કર્મ કે છે. એ લોકો તો મુક્ત જીવને હા, માનતા જ એટલે પુરુષ એટલે આત્મા, નથી. હા, અને કર્મ એટલે પુરુષ પ્રકૃતિ. એટલે આત્મા. અને જે કઈ પણ જીવ ક્રિયા કરે છે, કર્મ કરે છે, આખો આ સંસાર છે, આખી જે માયા છે, એને પ્રકૃતિ કહેવાય. એટલે જળ જેટલું પણ છે, જળ જગત, એ આખું પ્રકૃતિ છે, માયા છે. સાંખ્ય દર્શન અને વૈશેષિક દર્શનની માન્યતા જ છે આ. સમજાણું બધાને? ના સ્વામી, સ્વામી આ રજસ તમસ નો અર્થ બતાવો ને. રજસ એટલે ભોગ પ્રકૃતિ. રજસ દુઃખ. ભોગ પ્રકૃતિને રજસ પ્રકૃતિ હા કહેવાય. હા. હા, આવેશની પ્રકૃતિ હોય ને તમસ પ્રકૃતિ કહેવાય. અને સત્વ પ્રકૃતિ છે, તો જેનો રજસ અને તમસ ઉપર બેલેન્સ હોય એ સત્વ પ્રકૃતિ કહેવાય. સ્વામી તમસ એટલે શું કીધું? તમસ એટલે આવેશની પ્રકૃતિ, એને તમસ આવેશ. પ્રકૃતિ કહેવાય. હા, એટલે આવેશ. ટૂંકમાં કહીએ તો રાગ છે ઈ રજસ પ્રકૃતિ કહેવાય, દ્વેષ છે ઈ તમસ પ્રકૃતિ કહેવાય, અને આ બંને પ્રકૃતિ ઉપર બેલેન્સ ઈ સત્વ પ્રકૃતિ કહેવાય. સમજાણું બરાબર? એક મિનિટ. સ્વામી, તો પછી સત્વમાં રાગ અને દ્વેષ થી શું રહિત થતો હશે જીવ? એમાં શુભ ભાવ આવી જાય.
જી તો શુભ ભાવ આભાર પણ સ્વામી. કર્મનો કરતા છે કે નહીં? છે છે. હા, હમ. શુદ્ધ ભાવ આવે તો કર્મ ન થાય, પણ શુભ ભાવ આવે તો થાય કે નહીં? અશુભ ભાવમાં રાગ અને દ્વેષ, જી અને સત્વમાં દયા, દાન, કરુણા, આ બધા સત્વ ગુણ છે કે નહીં? નિશ્ચયમાં તો એ પણ કરતો નથી જીવ પોતાના સ્વભાવ સિવાય. હમ. સમજાણું? તો તો એ સ્વામી સત્વ પ્રકૃતિ એટલે શું? તો કે પુણ્ય ઉત્પન્ન કરે એવા શુભ ભાવોને સત્વ પ્રકૃતિ કહેવાય. સ્વામી તો પછી સત્વ રજસ ને તમસ ની ઉપર શું હોય, જે શુદ્ધ ભાવ હોય એ શું હોય? શુદ્ધ એને શું પ્રકૃતિ કહેવાય? હોય, એનો સ્વભાવ નથી સત્વ, નથી રજસ, નથી તમો. તો સ્વામી મૂળ એ પ્રકૃતિનો અર્થ શું? તમે મને ઈ કયો કે પરથ્યું આપણા ઇતિહાસમાં પરતવાની ક્રિયા બે જણે કરી. એક ઢંઢળ મુનિએ કરી હમ અને એક ધર્મ રુચિ અણગારે કરી. હમ બરાબર? એકે લાડવા પરથ્યા ને એકે કડવી તુંબીનો આહાર પરથ્યો. હમ પરતવાની ક્રિયા બંને એ કરી. એક સર્વાસિદ્ધ વિમાનમાં ગયા ને મોક્ષે ગયા. શું કામ? કારણ કે ધર્મરુચિ અણગારે આત્માનો વિચાર કર્યો અને ઢંઢળ મુનિએ કરુણાનો વિચાર કર્યો એટલે. ઊંધું. ઊંધું છે. ના સોરી, એટલે બસ આ એવું ઢંઢળ જ છે ને જીવોની સ્વામી. દયા પાડી ને. ઊંધું. ઢંઢળ મુનિ ઊંધું. ધર્મ રુચિ અણગારે કરુણાનો વિચાર કર્યો, દયાનો વિચાર કર્યો, સત્વ ગુણ કર્યો, શુભ ભાવ કર્યો. હમ બરાબર? હમ અને ઢંઢળ મુનિએ આત્માનો વિચાર કર્યો હમ કે મારી લબ્ધિનો આહાર ના મળે તો મારા આત્મામાં એવું શું? હમ તો એને આત્માનો વિચાર કર્યો. આત્માનો વિચાર થયો એ શુદ્ધ ભાવ છે, અને કરુણાનો વિચાર કર્યો એ શુભ ભાવ છે. હમ સમજાણું? જી સમજાણું? જી જી સ્વામી. હા. તો આભાર સ્વામી. જે કરુણાનો ભાવ થયો એ સત્વ ગુણ કહેવાય. નથી રાગ, નથી દ્વેષ, કરુણા ભાવ છે. એ સત્વ પ્રકૃતિ છે, શુભ પ્રકૃતિ છે. તો રાગ હોય, દ્વેષ હોય કે શુભ ભાવ હોય, પણ આખર ઈ છોડવાના. કર્મને બાંધનાર છે. સમજાણું કે નહીં હા સમજાણું? હા સ્વામી હા. જી સ્વામી સમજાયું. હા. તો એક દ્રષ્ટિએ શુદ્ધ નિશ્ચય નયની દ્રષ્ટિએ વિચાર કરીએ તો શિષ્યની વાત પણ ખોટી નથી કે આત્મા અસંગ છે. તો કર્મ બાંધે છે કોણ? તો કે કર્મ બાંધનાર ત્રણ છે. કા સત્વ ગુણ, કા રજસ ગુણ, કા તમસ ગુણ. સત્વ ગુણ છે તો એ પુણ્ય કર્મ બાંધે છે, રજસ તમસ છે તો એ પાપ કર્મ બાંધે છે. તો સ્વામી સમજાય છે તમને? પ્રકૃતિ એટલે ગુણ? હા, પ્રકૃતિ એટલે શું? ગુણ લેવાનો, રજસ ગુણ, તમસ ગુણ? મૂળે હા. પ્રકૃતિનું મિનિંગ શું? ગુણ પ્રકૃતિનો મિનિંગ છે કર્મ જ. એક પ્રકારે કર્મ જ કહી શકાય. કર્મ. તમે એને કર્મ કહો, પ્રવૃત્તિ કહો, યોગ વ્યાપાર કહો, જે પણ કહો Yes. તે. યોગ વ્યાપાર. આત્મા સિવાયનું જેટલું પણ છે એ બધું પ્રકૃતિ છે. માણસ જેમ કહે ને પ્રકૃતિ ને પ્રાણ હારે છે. તો પ્રકૃતિ એટલે કર્મના ઉદયથી મળતો જે સ્વભાવ હોય એને પ્રકૃતિ કહેવાય. એટલે એકચ્યુઅલમાં એક કર્મ ઉદય જ કહેવાય, સત્વ રજસ તમો. હા સ્વામી, સાંખ્યમાં તો એને ગુણ કહી ને. હા, સાંખ્યમાં એને ગુણ. સાંખ્ય પરંપરા અને વૈદિક પરંપરાના આ બધા માન્યતા છે કે જીવ કર્મનો કરતા નથી. બરાબર? અને કર્મનો કરતા નથી તો એની આ બધી દલીલો છે. કોઈ પણ માણસ પોતાનું સ્ટેટમેન્ટ આપે તો એની માટે એને પ્રૂવ કરવા પોતે દલીલો પણ આપે કે ન આપે? એમને કોઈ કે તો માની ન લે. સમજાણું? તો સ્વામી એક નહીથી તો સાંખ્ય દર્શન સાચું કહેવાય ને? એ નહીથી કે કઈ તો વાત કરું છું કે કઈ દ્રષ્ટિએ છે. જો કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ બોલે છે, જૈન દર્શન કોઈને ખોટું કહેતો નથી, પણ એની અપેક્ષાઓ તો સમજવી જોઈએ કે નહીં?
અહીંયા શિષ્યનું માનવું એમ હોત કે ભાઈ જીવ ક્યારે કર્મનો કરતા છે ને ક્યારે કર્મનો અકર્તા છે, બે રીતે માનવું જોઈએ. પણ અહીંયા તો એને જડબે સલાહ કીધું કે જીવ કર્મનો કરતા છે જ નહીં. તો કોણ કર્મનો કરતા છે? તો એક વાર કીધું કે કર્મ જ કર્મનો કરતા છે. અહીંયા એમ કે છે કે પ્રકૃતિ કર્મનો કરતા છે. સમજાણું કે નહીં સમજાણું? હા, જેમ સ્વામી પ્રકૃતિ એટલે ગણધરવાદ શું? તો કે જીવનો સત્વ રજસ અને તમસ યુક્ત સ્વભાવ. એટલે તમે એને આપણા શબ્દોમાં કહી શકો તો ભાવ કર્મ. બરાબર. ભાવ કર્મ બે રીતના છે, શુભ અને અશુભ. તો સત્વ રજસ અને તમસ છે શું? તો કે ભાવ કર્મ જ છે એક પ્રકારે. હા, શિષ્ય તો દલીલ મૂકશે જ, પછી એનું સમાધાન મળવું જોઈએ ને. હવે સમાધાન આપશે ત્યારે આપણે એટલું તો પેશન્સ કરવું પડશે કે નહીં? જેમ કે સ્વામી હમણાં ગંધર્વાદ વાંચ્યું તો વ્યક્તજીની બધી દલીલોના ભગવાન મહાવીર ખૂબ સરસ એના સમાધાન આપે છે. હાજી, તો અહીંયા દલીલો તો કૃપાળુદેવ ખૂબ પણ સરસ સમાધાન આપશે. હા, બસ પણ પેલા આપણે સમાધાન જ શિષ્યની સમજવું છે. દલીલને પૂરેપૂરી નહીં સમજીએ તો પછી કૃપાળુદેવના જવાબ આપણને કઈ રીતે સમજાશે? નહીં સમજાય. દલીલ સમજવી પડશે પેલા. હા ને, તો પેલા આપણને દલીલ તો સમજાવી જોઈએ ને હા, કે દલીલ દલીલ છે સમજાવવી શિષ્યની જોઈએ. કે જીવ કર્મનો કરતા નથી. અને કર્મનો કરતા નથી એના દલીલમાં આપ્યું કે પેલા બે નો સ્વભાવ જ અલગ છે, તો ક્યાંથી હોઈ શકે કર્મનો કરતા? બરાબર. હા, અને તમે મોક્ષ માનો છો, અગર કર્મનો કરતા જીવ માનો તો પછી એનો ક્યારે મોક્ષ નહીં આત્મા થાય. ક્યારેક કર્મથી મુક્ત જ નહીં થાય. તો આ એને પેલી ગાથામાં દલીલ રજૂ કરી. હવે બરાબર. બીજી ગાથામાં એને દલીલ રજૂ કરી કે ભાઈ જીવ કર્મનો કરતા નથી, કારણ કે જીવ છે એ તો અસંગ છે. ભાઈ કોઈનો સંગ કેવી રીતે કરે? કોઈનો પણ કેવી રીતે કરે? તો પછી કર્મ કોણે કર્યા? તો કે પ્રકૃતિએ કર્યા. પ્રકૃતિ એટલે કોણ? તો કે સત્વ રજસ અને તમસ. સમજાણું? સમજાણું સ્વામી, સમજાણું. ધન્યવાદ. અથવા હવે બીજી દલીલ કરે છે. પેલી દલીલ સમજાઈ ગઈ કે આત્મા અસંગ છે. તો આપણે પ્રશ્ન કરીએ કે આત્મા અસંગ છે તો કર્મ કોણે બાંધ્યા? તો વૈદિક પરંપરામાં એમ કે કર્મ કોણ બાંધે છે? તો કે પ્રકૃતિ બાંધે છે. પ્રકૃતિ એટલે કોણ? તો કે સત્વ રજસ તમસ. બરાબર. અથવા ઈશ્વર પ્રેરણા, અથવા તો કર્મ ઈશ્વરની પ્રેરણાથી બંધાય છે. ઈશ્વર આને આ કર્મ આપવા માંગે, કોઈને કૂતરું બનાવવા માંગે તો કૂતરું બનાવે, કોઈને માણસ બનાવવા માંગે તો માણસ બનાવે, કોઈને સ્ત્રી બનાવવા માંગે તો સ્ત્રી બનાવે. હા, જે કઈ પણ આ ઘટી રહી છે કર્મની આખી દુનિયા, તો એમાં કોણ છે? તો કે એમાં ઈશ્વરની પ્રેરણા છે. ઈશ્વર એવું ઈચ્છે છે. તો આ બધા ઉપરથી જણાય છે. આપણે તો ઈશ્વર માનતા જ નથી. હે, આપણે તો ઈશ્વર ક્યાં માની? ઈશ્વર ક્યાં કોઈ પ્રેરણા આપે કે તો આ આપણે ક્યાં કહીએ છીએ? આ તો શિષ્ય કે છે. અચ્છા, શિષ્ય કે છે. બરાબર સ્વામી. તમે ભૂલી કેમ જાઓ છો ઘડીએ ઘડીએ? અત્યારે આપણે શિષ્ય થઈને વિચારવાનું છે. ઉતાવળ કરે છે. સમજાણું? સમજાવું. હા, સ્વામી. મારી જે ઉતાવળિયું કોણ છે? નલિની બેન. અથવા ઈશ્વર પ્રેરણા, આમાં જે કઈ પણ ઘટી રહી છે દુનિયામાં, ઊંચા નીચાપણું, હલકા ભારેપણું, સુંદર ખરાબ, જે કઈ પણ બે પ્રકારની દુનિયા દેખાય છે, સારી અને ખરાબ. તો આ સારી અને ખરાબ દુનિયાની પાછળ ઈશ્વરની જ પ્રેરણા હશે. હા, બાકી જીવ તો અબંધ જ છે. જીવ ક્યારેય બંધાતો નથી. આ કોની શંકા છે? બરાબર છે કે ખોટી છે? સમજાઈ ગયું? તો કેટલી દલીલ થઈ? 4 દલીલ થઈ. મને સમજાવો હવે તમે. પાછા ભૂલી જશો, પાછા કહેશો કે આપણે તો આવું માનતા નથી ને. બંનેના સ્વભાવ અલગ છે સ્વામી. કર્મ
પેલી વાત એ છે કે શિષ્યની શંકા શું છે એ મને કયો. કરતા જીવ કર્તાનો કરનાર કોણ છે? અરે કર્મનો કરનાર કોણ છે? પેલી શિષ્યની શંકા છે, એના મનમાં એવા ભાવ થતા હતા કે આ બધું જે પર્યાયો પલટાય છે, ઊંચા નીચા પણ દેખાય છે, તો આ બધું થાય છે જે કઈ પણ છે, તો એનો કરતા કોણ છે? તો સહજ એને જવાબ મળે કે આ બધાનો કરતા કર્મ છે. તો તરત જ પ્રશ્ન થયો કે કર્મનો કરતા કોણ? તો શિષ્ય મનમાં એને જે કઈ પણ સમજ્યું હતું એટલે એ પ્રમાણે એને કીધું કે જીવ કર્મનો કરતા હોઈ શકે નહીં. શું કામ? શું કામ? તો કે જીવનો સ્વભાવ અરૂપી અને ચેતન છે. હા, નંબર 1. નંબર 2, જીવનો સ્વભાવ અસંગ છે. નંબર 3, જીવ અબંધ છે. સમજાવ બરાબર? બરાબર. આ શિષ્યની માન્યતા છે કે જીવ કેવો છે? તો કે અરૂપી ચેતન છે. નંબર 2, જીવ કેવો છે? તો કે અસંગ છે. બરાબર. નંબર 3 કેવો છે? તો કે અબંધ છે. હા, અને નંબર 4 જીવનો મોક્ષ થાય છે. તો આ બધા ઉપરથી અમને એવું લાગે છે કે ભાઈ કર્મનો કરતા જીવ નથી. હા, તમે બરાબર સાંભળજો, ઉતાવળ જરાય નહીં કરતા. હું પૂરું કરું પછી જેને પ્રશ્ન પૂછવો એ પૂછજો. બરાબર. પહેલી વાત ફરી વાર રજૂ કરું છું કે જીવ કર્મનો કરતા નથી એવું શિષ્ય માને છે. એ ચોક્કસ માને છે કે જે કઈ પણ થઈ રહ્યું છે એનું કારણ કર્મ છે. પણ ત્યાં તરત જ અંદરથી થયું કે કર્મ કોણે કર્યા? તો શિષ્યના જ મનમાં આ પ્રશ્ન છે કે જીવ તો કર્મનો કરતા હોઈ શકે જ નહીં. શું કામ? તો એના મનમાં 4 બાબત છે કે જીવ ચેતન સ્વરૂપી છે અને જીવ અરૂપી છે. બરાબર. બીજી વાત, જીવનો મોક્ષ થાય છે. ત્રીજી વાત, જીવ અસંગ છે. ચોથી વાત, જીવ અબંધ છે. તો જીવના આ 4 ફેક્ટર છે. તો ચારેય ફેક્ટર થી સિદ્ધ થાય છે કે જીવ કર્મનો કરતા હોઈ શકે નહીં. કેવી રીતે? તો કે જો જીવ ચેતન વાળો છે અને અરૂપી છે, જ્યારે કર્મ તો રૂપી છે, જળ છે, તો કેવી રીતે કરી શકે? બંનેના સ્વભાવ અલગ છે, તો કેવી રીતે કરી શકે? આ પેલાની દલીલ. પછી જીવનો મોક્ષ થાય છે. જો જીવ કર્મ કરતો હોત તો ક્યારેય કર્મથી મુક્ત થાત નહીં, કારણ કે એનો સ્વભાવ બની ગયો, તો સ્વભાવ તો ક્યારેય છૂટે નહીં. એનાથી સિદ્ધ થાય છે કે જીવનો મોક્ષ થાય છે એટલે જીવ કર્મનો કરતા નથી. ત્રીજી વાત કે જીવ અસંગ છે. હા, અને જે કઈ પણ કર્મ થાય છે એ પ્રકૃતિ કરે છે, જીવ કરતો નથી, માટે જીવ કર્મનો કરતા નથી. અને ચોથી વાત, આ જે કઈ પણ થઈ રહ્યું છે કર્મ વગેરે, એમાં ઈશ્વરની પ્રેરણા હોય છે, કારણ કે જીવ પોતે તો અબંધ છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું? તો કર્મનો કરતા કોણ? કર્મ જ. હા, તો પેલી દલીલ કર્મ જ કર્મનો કરતા. બરાબર. પેલી ગાથાના ચરણમાં નિર્ણય એ થયો કે કર્મ જ કર્મનો કરતા. બીજી દલીલમાં થયું કે કર્મનો કરતા કોણ? તો કે પ્રકૃતિ. ત્રીજી વાત કરી કે કર્મનો કરતા કોણ? તો કે ઈશ્વરની પ્રેરણા. સમજાણું? હા સ્વામી. આટલી વાત બધાને સમજાણી? એકદમ. કોને ન સમજાણી? સંગીતાબેન, નલિનીબેન, કોને ન સમજાણી? સમજાઈ સ્વામી, સમજાણી. એકદમ ચણાના ઢોકળા જેવી કે રસગુલ્લા જેવી? સ્વામી, આના ઉપર અમે 2-4 વાર વાંચશું પછી એકદમ બેસી જશે મગજમાં. તો હજુ મગજમાં નથી બેઠું એમ ને? ના, બેસી ગયું સ્વામી, બેસી ગયું. સ્વામી, તમારી કૃપા છે કે બેસે છે. તમારી બેસી કૃપા ગયું છે. સ્વામી. તમે આટલી મહેનત લેતા હો અને અમારા મગજમાં ન બેસે.
જો કે ભૂલી જાય છે, એ વાત સાચી છે. એવું 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 નહીં, આ વાત જ એવી છે કે જડ હા. દઈને કોઈના મગજમાં બેસે નહીં, કારણ કે આ બધી શબ્દ ઝાડ છે. હા એટલું યાદ રાખજો, જેટલા પણ મતાંતરો કે દર્શન છે, જેટલા પણ આપણા ભારતીય દર્શનો, પછી સાંખ્ય હોય, વૈશેષિક હોય, વૈદિક હોય, ચારવાક હોય, કે કોઈ પણ બુદ્ધ દર્શન હોય, તો આ બધા શબ્દની ઝાડ ઉપર રમાતા છે. જૈન દર્શન સાંખ્ય દર્શન ને ખોટું કહેતું નથી. જૈન દર્શન વૈદિક દર્શન ને ખોટું કહેતું નથી. જૈન દર્શન વૈશેષિક દર્શન ને ખોટું કહેતું નથી. જૈન દર્શન ચારવાક દર્શન ને ખોટું કહેતું નથી. હા, જૈન દર્શન બૌદ્ધ દર્શન ને પણ ખોટું કહેતું નથી. જૈન દર્શન ખાલી એટલું કે છે કે તમે એકાંતે નહીં કયો, અને અપેક્ષાથી કહેતા શીખો. આ આંગળી છે બે માં, નાની ને મોટી, આ આંગળી નાની કે મોટી? હા આ આંગળી નાની કે મોટી? મોટી આંગળીની અપેક્ષા એ નાની. મોટીની અપેક્ષા નાની. તમે કહો કે મોટી છે, તો હું કહું કે લ્યો હવે કયો નાની કે મોટી? મોટીની અપેક્ષા એ નાની. હા, અને આની અપેક્ષા મોટી. નાનીની અપેક્ષા એ મોટી. અપેક્ષાથી કયો તો અમને કોઈ જ વાંધો નથી, પણ તમે એકાંતે મોટી જ કયો કે એકાંતે જ નાની કયો, તો એની બાજુમાં બીજો પક્ષ ઉભો રહે તો તમે ખોટા પડો છો. બસ એટલી જ વાત છે. સમજાણું? એટલે જે કોઈ પણ આ દલીલ રજૂ કરે છે માત્ર શબ્દની ઝાડ છે, પણ શબ્દની ઝાડને શબ્દની રીતે સમજતા શીખવાનું. શબ્દ શીખવાનું છે. સમજાઈ ગયું? ફરી એકવાર રિપીટ કરો કે શિષ્યની શંકા શું છે? કર્મ જ કર્મનો કરતા છે. તો પહેલી શિષ્યની શરત એ છે કે જીવ કર્મનો કરતા નથી. આ એનું સ્ટેટમેન્ટ છે કે જીવ કર્મનો કરતા નથી. કર્મનો કરતા નથી, એમાં દલીલો કેટલી આપી? તો કે 7 દલીલ આપી. 7 દલીલ. પહેલી દલીલ યાદ રાખજો કે જીવ ચેતન છે અને અરૂપી છે. બીજી આપી કે જીવ અસંગ છે, જીવનો મોક્ષ થાય છે. મોક્ષ થાય છે. ત્રીજી દલીલ જીવ અસંગ છે. અસંગ છે. ચોથી દલીલ જીવ અબંધ છે. બરાબર છે? હા, આ જીવના પક્ષની દલીલ છે. હા, હવે કર્મ પક્ષની દલીલ કે કર્મ જ કર્મનો કરતા છે. આ 5મી દલીલ. હા, 6ઠ્ઠી દલીલ કર્મ જીવથી મુક્ત થાય છે. કર્મ જીવથી મુક્ત થાય છે ને જીવ કર્મથી મુક્ત થાય છે. બરાબર, આ એની 6ઠ્ઠી દલીલ. 7મી દલીલ છે કે પ્રકૃતિ કર્મ કરે છે, અને 8મી દલીલ છે કે ઈશ્વરની પ્રેરણા. સમજાઈ ગઈ આટલી વાત? બરાબર. તો જીવના પક્ષની 4 દલીલ અને કર્મના પક્ષની 4 દલીલ. સ્વામી, અબદ્ધનો અર્થ સમજાવશો ફરી એક વખત? અબંધ એટલે જીવ કર્મ બાંધતો નથી. અબંધ છે 14મા ગુણસ્થાનની વાત છે. જીવનો મૂળભૂત સ્વભાવ અબંધ છે. પહોંચી ગયા સ્વામી 14મા ગુણસ્થાન અમે. સમજાણું? એટલે 4 જીવના સ્વભાવ પક્ષની દલીલ કરી અને 4 કર્મ બંધના પક્ષની દલીલ કરી, એટલે કુલ 8 દલીલ કરી. સમજાણું બધાને આટલી વાત? પાકું? બધાને હવે આ વિચારજો. આટલું વિચારતા થઈ જાવ તો આવતા ક્લાસમાં આગળનું વિચારશું. 4:45 થઈ ગયા. ટાઈમ તો ક્યાં વયો જાય છે સ્વામી? હા, સ્વામી, જીવનો સ્વભાવ માત્ર જોવું ને જાણવું છે, પણ એના ગુણો તો અનંત છે ને સ્વામી? હા, તો કોણ ના પાડે છે? નહીં સ્વામી, પાક્કું કરવા માટે સ્વામી. હા, અનંત ગુણો છે, અનંત ગુણો છે. સ્વામી, આભાર સ્વામી.
સ્વામી ચાલો ભલે પછાણ. આટલું બસ. હા સ્વામી. હવે સ્વામી તમે પછાણ. બધા તમને વિચારવા માટે સમય જો છે, આટલા દલીલનો વિચાર કરી જોજો તમને બરાબર લાગે છે કે નથી લાગતો. આવતા ક્લાસમાં આપણે એનાથી આગળ વિચાર કરશું. હરે ચોક્કસ. જમવા એકદમ સ્વામી વચ્ચે વિનખરમ લખાવશો અચખરમ. ક્યારે? સ્વામી લખાવશો ક્યારે? હા આગળ તો વધી ગયા, લખાવશો ક્યારે? લખાવશું સુધાભાઈ, બીજી વાર આત્મસિદ્ધિ હાથમાં લેશે ને એટલે. ઓહો, બહુ લાંબો ટાઈમ કરો છો. આ સ્વામી એટલું જો અત્યારે આ લખ્યું ને એટલું જો નિમિત્ત ને મેં તેટલું આગળ કીધું છે એકદમ યાદ અરે રહી ગયું. મને આત્મસિદ્ધિ એકવાર અવગાહન કરવા તો દો. મેં તમને પહેલા જ કીધું કે હું પહેલી વાર જ આત્મસિદ્ધિ માટે પ્રયાસ કરું છું. પછી મારું લખેલું બોલેલું ક્યાંક વિપરીત ન થવું જોઈએ એટલું તો મને ઘૂંટવા માટે સમય આપો. એ સ્વામી કૃપાળુ દેવ તમને આપી દેશે પ્રેરણા. જય હો તમારા મોઢામાં ઘી સાકર. ના સ્વામી, આટલું તમે ઓલું કરો છો તો સ્વામી હોય જ ને. ચંબાઈદમ વચ્ચામિલમ હિનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠું પડી છે કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યનસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મે છામિદુગ્ધમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિપ્પેમિ. આવતા ક્લાસ સુધી આ બધા જ 8 દલીલો યાદ રાખજો. હા સ્વામી. નમો રિહાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સૌ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર. સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. સ્વામી બધાને ખૂબ પછાણ. ખૂબ ધન્યવાદ. સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર આભાર સ્વામી. સ્વામી પછાણ. સ્વામી મારા પ્રશ્નનું સ્વામી સમાધાન પચખાણ એને આપજો ને કશાના નૌકારસીના પછાણ સ્વામી. સ્વામી. નૌકારસીના નવકારથી પચખાણ. પચખાણ સોડિયમ પ્યારમ પચકે. સ્વામી બંધ થઈ ગયો વિડીયો. આપનો ઓડિયો બંધ. સ્વામી ફરીથી આપો, સંભળાણું નહીં. એટલા બધા અવાજ આવે બધા ભેગા. સ્વામી પોરસીના નિકષાના સ્વામી પછાણ. નૌકારસીના પચખાણ કોસી આપો બંધ. પચખાણ ચોવ્યમ પ્યારમ પચખાણ અસનમ પાણમ ખાઈમંગ શાઈમંગ અનત્તાણા ભોગણમ સહસા ગારણંગ સવસમાહી વત્યા ગારણંગ અપ્પાણંગ વોસ્તિરે. એકાશના એકાશનાના પચખાણ. એકાશના ઉપરાંત દુવ્યમ પિહારમ પચકે અસનમ ખાઈમંગ શાઈમંગ અનત્તાણા ભોગણમ સહસા ગારણંગ સવસમાહી વત્યા ગારણંગ અપ્પાણંગ વોસ્તિરે. ધન્યવાદ. ધન્યવાદ તપસ્યા કરને વાલે કો. ધન્યવાદ સ્વામી ધન્યવાદ. સમાધાનનો ટાઈમ જ નતો જોતો. સ્વામી આપને. હા હવે સોમવાર. ચાલો સ્વામી મથેણ વંદામી. મથેણ સુખ શાંતામાં વંદામી. લેજો. મથેણ વંદામી સ્વામી, મથેણ મથેન વંદામી. મંદામી. બધાને જય જીનેન્દ્ર. બધાને ખમાવું છું. ઈચ્છા દુકડો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.